વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શોને લઈને તૈયારીઓ તેજ। રોડ શોમાં મુખ્ય થીમ ઓપરેશન સિંદૂર અને પશ્ચિમ બંગાળનું લોકનૃત્ય રહેશે। રોડ શો દરમિયાન 16 જેટલા સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવશે। પશ્ચિમ બંગાળથી અંદાજે 1000 જેટલા લોકો રોડ શોમાં જોડાશે। કાર્યકર્તાઓ માટે 300થી વધુ બસોની વ્યવસ્થા કરાઈ। શહેર અને જિલ્લાના તમામ કાર્યકર્તાઓને આમંત્રણ અપાયું। દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવશે। રાજ્યની ચૂંટણીઓ આખા ગુજરાતમાં જે થઈ છે એમાં ઐતિહાસિક જીત ભારતીય જનતા પાર્ટીને મળી છે। સીટોની દ્રષ્ટિથી જુઓ તો પણ સીટો વધી છે। નગરપાલિકાઓ, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા એમાં બધામાં વધુ સારી સફળતા આ વખતે મળી છે। વડોદરા મહાનગરપાલિકાની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીની જે સીટ હતી 69 સીટ ફરી આપણને મળી છે। કોંગ્રેસની 1 સીટ ઘટી છે। જે કાર્યકર્તાઓ આવશે એમના માટે પૂરતા પાણીની વ્યવસ્થા, લીંબુ પાણીની વ્યવસ્થા અને સ્થાન ઉપર ORS અને મેડિકલ ટીમોની પણ આપણે તંત્ર દ્વારા વ્યવસ્થા કરી છે। સ્લોટ ફાળવ્યા છે। 16 સ્લોટ છે। 16 સ્લોટની વહેંચણી કરવામાં આવી છે। વોર્ડ અને જિલ્લાના પણ તાલુકાઓને વેચ્યા છે। 16 સ્ટેજ છે, એમાં 15 સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમ અલગ અલગ રહેવાના છે। પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બાદ ગુજરાતની ધરતી પર અને જેમની કર્મભૂમિ વડોદરા રહી છે એવા દેશના યશસ્વી અને જેમનું વૈશ્વિક નેતૃત્વ સ્વીકાર્ય થયું છે એવા માન્ય નરેન્દ્રભાઈ એ પધારી રહ્યા છે। સરદાર ધામના છાત્રાવાસના લોકાર્પણમાં આવી રહ્યા છે ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા આ પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બદલ એમનું સ્વાગત અને અભિવાદન થાય એવા પ્રકારનો કાર્યક્રમનું આયોજન દિનાંક 11 મે 2026ના રોજ સોમવારે સાંજે 5:30 વાગે ગદા સર્કલ અરણીથી જૂના એરપોર્ટ સુધીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ રોડ શોની અંદર માન્ય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને અભિવાદન નાગરિકો દ્વારા થવા જઈ રહ્યું છે। કુલ મળીને 15 સ્ટેજ દ્વારા અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બતાવવામાં આવવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો આ ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહીને માન્ય મોદી સાહેબનું સ્વાગત અભિવાદન કરવા જઈ રહ્યા છે। હું આપના માધ્યમથી નગરજનોને અપીલ કરું છું કે આપણે સૌ આવીએ અને મોદી સાહેબનું આવતીકાલે રોડ શોમાં ભવ્ય સ્વાગત અને અભિવાદન કરીએ। ધન્યવાદ।